તુલસીદાસજી એક પ્રૌઢ 87 વર્ષના એક સંત છે, ત્યાગી છે. સગુણની ઉપાસના તો છે જ. ભગવાન રામ પોતાના ઈષ્ટને આરાધ્ય છે, પણ એની સાથે સાથે પીડતાનું આત્મચિંતન પણ, નિર્ગુણનું નિરૂપણ અહીંયા આગળ ખૂબ સરસ કર્યું છે. સગુણને તો ભજે છે જ ભગવાન રામને, પણ વૃત્તિઓ અંતર્મુખ થવાને કારણે આત્મદર્શન અને આત્માનું સામ્રાજ્ય શું છે એનું સરસ હુબહુ ચિત્ર અહીંયા ભગવાન તીર્થરાજ પ્રયાગમાં પધાર્યા પછીથી, તીર્થરાજને જોયા પછીથી એનું દર્શન કે આત્મતત્વ શું છે એનું ચિંતન અહીંયા આગળ ખૂબ સરસ રીતે તુલસીદાસજીએ નિરૂપ્યું છે. ભગવાન રામ આપ તો છો જ, તીર્થરાજ પ્રયાગને ત્યાં પધાર્યા છો અને એને જોયા, પણ ત્યાં પણ આપનું નિર્ગુણ સ્વરૂપ સદૈવ સર્વત્ર વ્યાપકની રીતે વિલસી રહ્યું છે એવો ભાવ અહીંયા વ્યક્ત કરેલો છે કે ચારી પદાર્થ ભરા ભંડારું પુણ્ય પ્રદેશ દેશ અધિજા. શરીરની અંદર ચારેય પદાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષ ભરેલા જ છે. પુણ્ય પ્રદેશ જ્યાં હંમેશા સતચિંતન થતું હોય, સાત્વિકતા થતી હોય, આત્મચિંતન થયા કરતું હોય, ભગવદ ભક્તિ થયા કરતી હોય, તો એ આખો પ્રદેશ, એ શરીર આખું પુણ્ય પ્રદેશ. ત્યાં પાપ છે જ નહીં. આત્માનું સંધાન કે ભગવદ ભક્તિ ક્યારે પાપ થવા દે જ નહીં. તો આ શરીર એક ક્ષેત્ર છે. ભગવાને ગીતાના 13મા અધ્યાયમાં કહ્યું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એવ છે. તો ક્ષેત્ર અગમ ગાઢ સુહાવા. કેટલો સરસ ભાવ નિરૂપ્યો છે. ચારી પદાર્થ ભરા ભંડાર. આ શરીર ભગવાને માનવ શરીર જે આપ્યું છે તે, એની અંદર 4 પુરુષાર્થો માણસે સિદ્ધ કરવાના છે, એને જ ઉપાસવાના છે. ધર્મ અને મોક્ષની વચ્ચે રહીને, પ્રથમ ધર્મ અને અંતિમ મોક્ષ, એ બેની વચ્ચે રહીને અર્થ અને કામ બંનેનું ઉપાર્જન કરવાનું છે. જો માણસની પાસે ધર્મ ન હોય તો સંસ્કાર નહીં આવે, અને જો મોક્ષનું લક્ષ્ય નહીં હોય તો એનામાં સંયમ નહીં આવી શકે. કે આ શરીર અવ્યક્ત હતું જ જન્મતા પહેલા, મૃત્યુ પછી પણ એ અવ્યક્ત થઈ જ જવાનું છે. પણ જે સ્થિતિ અત્યારે વચમાં જે છે એ સ્વપ્ન કહી દીધું એને. તો એ અવ્યક્તતાને લક્ષ્યમાં રાખીને મોક્ષ, અંતે શરીર મરણ ધર્મા જ છે. ગમે એટલા વર્ષો જીવશો, 80, 100, 110, 125, પણ અંતે તો એનું મૃત્યુ છે જ. તો એને લક્ષ્યમાં રાખવાનું, એના માટે કહ્યું મોક્ષ. ધર્મનું ખૂબ જ પરિશીલન કરવું, મોક્ષને લક્ષ્યમાં રાખીને, મૃત્યુને લક્ષ્યમાં રાખીને. અને જે જીવન છે જન્મ અને મૃત્યુ વચ્ચે, મોક્ષ વચ્ચેનું, એમાં બધાની જરૂર પડવાની છે. શરીર છે, શરીર ભૌતિક છે, ભૌતિક પદાર્થોની જરૂર આવશ્યકતા પડવાની જ છે એને નિભાવવા માટે, એને પોષવા માટે. અને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એમાં રહેવાનું જ છે અને નિભાવવાનું જ છે. અને એટલા માટે શરીર દ્વારા ધર્મનું ઉપાર્જન કરીએ, મોક્ષને લક્ષ્યમાં રાખીને, અને એમાં અર્થ અને કામનું જેટલું તમારે ભોગવવું હોય એટલું ભોગવવાની છે. પણ કેવી રીતે?
ધર્મના નિયમોથી મોક્ષને લક્ષ્યમાં રાખીને આ કશું શાશ્વત નથી. જે મેળવીશું, જે ભોગવીશું તે ક્ષણિક હશે. એની અંદરના જે સુખ હશે તે થોડોક સમય મળશે, પછી પાછા એટલે અર્થ અને કામ ચારી પદાર્થ ભરા ભંડારું. જીવીએ છીએ, આયુષ છે ત્યાં સુધી પૈસાની જરૂર પડવાની જ છે. અને એ દ્વારા વ્યવહાર, કામ એટલે જે આપણો વ્યવહાર છે તે બધો જ કામમાં આવી જાય. જે કંઈ કરીએ છીએ, સારી ઈચ્છાઓ કરીએ કે ખોટી ઈચ્છાઓ કરીએ, એ બધી કામની અંદર આવી જાય છે. તો ઈચ્છાઓના વ્યવહારની પૂર્તિ માટે પણ અર્થોપાર્જનની જરૂર તો પડવાની જ છે. તો એટલા માટે કહ્યું કે એવું સાત્વિક જીવન જીવાય, એવું ભગવતમય જીવન જીવાય, ભક્તિમય કે સમજણનું જ્ઞાનમય જીવન જીવાય કે ચારે પદાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ભંડાર ભરેલા હોય. ક્યારે આપણા જીવનની અંદર એના માટે ઉણપ ન વર્તાય. જે મળ્યું છે એમાં પૂરેપૂરો સંતોષ. નથી મળ્યું એના માટે અંદર ખૂબ વ્યાકુળતા નહીં, મળ્યું છે એના માટે ઉપેક્ષા નહીં. માણસ અપેક્ષા અને ઉપેક્ષાની વચ્ચે એટલો બધો અટવાતો હોય છે. અપેક્ષા એટલે જે નથી એના માટે નથી, હાય નથી, હું એમને એમ છું, મને મળશે, નહીં મળે, મારે જોઈએ જ છે. આ છે અપેક્ષા. જે નથી એને મેળવવા માટે દુઃખી, અને જે છે એની ઉપેક્ષા. આ નથી ગમતું, આ નથી ફાવતું, આ નથી ભાવતું, આ ડિઝાઇન સારી નથી, આ ફેશન જૂની થઈ ગઈ, એટલે આ પહેરી લઈને 2 કપડા આવે. શરીરે ઢાંકવું છે. તો જે છે એની ઉપેક્ષા છે એનાથી દુઃખી છો, નથી એનાથી કેટલા બધા અંદર અજંપા છે. તો અપેક્ષા અને ઉપેક્ષાની વચ્ચે માણસ હંમેશા દુઃખી, અશાંત, ક્લેશ બધું અંદર ભર્યા કરે. યાદ રાખજો, ક્લેશ છે ને એ ક્યારેય શાંતિ નહીં પામવા દે. અને ક્લેશ છે તે વારંવાર નાની બાબતમાં આવીને મગજમાં બેસી દેશે. એટલે બને ત્યાં સુધી જયારે ભગવત સ્મરણ ભજન કરતા હોઈએ, નિત્ય નિયમ કરતા હોઈએ, ત્યારે ક્લેશને બહાર મૂકી દેવું કે હમણાં બહાર. જેમ ચારી પદાર્થ ભરા ભંડારું. ચારે પદાર્થ ક્યારે? ચારે પદાર્થ આપણા જીવનમાં. આપણું પુણ્ય પ્રદેશ એટલે આપણું શરીર, બીજું કશું જ નહીં. ભગવાન એમાં પધાર્યા છે. આ શરીર તો તીર્થરાજ છે, જ્યાં આગાડી જીવ અને ઈશ્વરનો સંગમ છે, અને એટલા માટે એને તીર્થરાજ કહ્યું છે. અને એની અંદર બિલકુલ જો આપણી પાસે ભગવદ સ્મરણ અને સાચી સમજણ હશે ને તો તીર્થ હંમેશા પુણ્ય પ્રદેશ, ત્યાં પાપ થવાનું. સાચી સમજણ પૂર્વક જો જીવન જીવાય એટલે સંન્યસ્ત જીવન પણ અને ગ્રહસ્થ જીવન પણ સાચી સમજણ પૂર્વક જીવાય ને તો આ શરીર, આ જીવન પુણ્યમય છે. એને ગ્રહસ્થી પોતાના બધા જ હક્કો ભોગવે છતાં પોતાના જીવનને પુણ્યમય રાખે. ઋષિઓ હતા, એમના સંતાનો હતા, એમનો ગ્રહસ્થ ધર્મ પણ હતો, છતાં પોતાના જીવનને પુણ્ય પ્રદેશની માફક. પુણ્ય પ્રદેશ, દેશ અતિ ચારુ, અતિ સુંદર. પોતાનું શરીર કોને ન ગમે? બીજા બધાયના કરતા મારું શરીર બહુ સરસ છે એ ભાવ તો દરેકને રહેવાનો જ છે. તો દેશ અતિ ચારુ, પોતાનું શરીર દરેકને ગમતું હોય છે, દરેકને પ્રિય હોય છે. એટલા માટે કંઈક ચારુ, સુંદરમાં સુંદર. ચારુ એટલે સરસ, સુંદર. અને ચારુતર, ચરોતર એટલે સરસમાં પણ ઉત્તમ. એ આ દેશ છે, એ આ ધરતી છે. ત્યાં આગળ પુણ્ય પ્રદેશ, ચારી પદાર્થ,
ચારે પદાર્થ ભરેલા છે. ક્ષેત્ર અગમ ઘડ ગાઢ સ્વાહા. અગમ ઘડ કાયા ઘડ પર ગિરનારી મળ્યા. અગમ ઘડ જે અગમ્ય છે, અગોચર છે, જે વાણીથી ઇન્દ્રિયોથી વ્યવહારથી ક્યારેક પામી નહીં શકાય, છતાંય જે અવ્યક્તનો અનુસંધાન એ કરવાનું છે. તો અહીંયા આગાડી ક્ષેત્ર અગમ, આ ક્ષેત્ર છે શરીર, એની અંદર અગમ્ય એવો આત્મચેતના જે અવ્યક્ત છે. આત્મચેતનાને કેવી રીતે જાણશો કે અંદર છે કે નથી? એક મૃતદેહને જુઓ, એની બધી જ ઇન્દ્રિયો છે, આખું શરીર છે, એની સામે કઈ તમે વસ્તુ તમે બોલો સાંભળી શકવાનું નથી, જોઈ શકવાનું નથી, પાણી પી શકવાનું નથી, બોલી શકવાનું નથી, હાથ પગ હલાવી શકવાનું નથી. તમે બધું જ કરી શકો છો. કેમ? કે આત્મચેતના અંદર છે, આ અનુભૂતિ. અને એટલા માટે તો મહાભારતમાં યક્ષ યુધિષ્ઠિર સંવાદ છે. એમાં યક્ષે પ્રશ્નો પૂછ્યા છે પાણી પીવા માટે જ. તરસ લાગી છે પાંડવોને, પાણી નથી, પાણી વગર 4 તો મરી ગયા છે. યુધિષ્ઠિર પાણી પીવા જાય છે. ક્ષેત્રપાલ કે છે સરોવરનો, મને પૂછ્યા વગર, મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર જો પાણી પીશ તો તારી પણ આ ગતિ થશે. તો કે છે કો મારી સમજણ છે પ્રમાણે તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે હું પ્રયત્ન કરીશ. હું વિદ્વાન છું, આપી શકીશ એમ નહીં. તેમાં એક પ્રશ્ન છે, મોટામાં મોટું આશ્ચર્ય કયું આ જગતમાં? આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું? કે માણસ આટલા બધા મરણના પ્રસંગોને જોવે છે, છતાંય પોતે પોતાની જાતને અમર સમજતો હોય છે. આમાં મોટામાં મોટું આશ્ચર્ય છે. આ લાઈનમાં બધા જ ઉભા છે, કોઈ બાકી નથી. એક પછી એક જેનો વારો આવશે અને એ દિવાલની નીચે કૂદવાનું જ છે. પણ એ સમજણ, હા, બીજાના મોતની વાત કરશે, વક્તાઓ પણ, કથાકારો પણ, વિદ્વાનો પણ બીજાના મોતની વાત કરશે, પણ પોતાના મૃત્યુની કોઈની વાત. તો ક્ષેત્ર અગમ ઘટ ગાઢ સુહાવા. આ જે ક્ષેત્ર છે શરીર, એ અગમ્ય ગઢ છે કે એની અંદર આત્મચેતના બેસે, પણ ક્યાં છે શોધી કાઢો જોઈએ. એટલા માટે કહ્યું ક્ષેત્ર અગમ ગઢ.